કાકાજી નમસ્તે. નમસ્તે. કાકાજી આજે તમારા આજે ખેતરમાં મકાઈ વાવેતર કરી છે. હા. આ બિયારણ તમે ક્યાંથી લાવે? અમે ગોલા ગામડેથી. ગોલા ગામડી? કઈ દુકાન પરથી? એ દુકાન સર મારુતિ. મારુતિ એગ્રો. એગ્રો. મારુતિ એગ્રો ગોલા ગામ. તો આ એ કઈ વેરાયટી આપી છે તમને આ મકાઈની? આ 5106. 5106. એમ તમારે આજે એને આ મકાઈના વાવેતર કરવા પછી આજે કેટલા દિવસની છે આ મકાઈ? આ મકાઈ થઈ 28 દિવસની. 28 દિવસ, લગભગ 1 મહિના થઈ ગયા. તો વાવેતર કરવાના વખતે કે આજ સુધી એને પાણી આપી તમે? ના, પાણી નહીં. પાણી નહીં આપી? વરસાદ પાણીથી જ ઉગાડી છે. એમ હવે આ પાણી કીને ક્યારે આપશું તમે? હજુ મેં 10 દિવસ પછી આપીશ. કેમ હજુ તો વાવેતર પછી એક બી પાણી નહીં, આજે બી 10 દિવસ પછી કેમ? પણ ભેજ જ આટલો બધો છે, પછી પાણી આલીએ ને તો બેસી જાય. તો તમારા એરિયામાં અમે આજુબાજુ જે ખેતર જોયા હા. તો તે એ લોકોનો વાવેતરના ટાઈમ પછી તો હવે બીજા પાણીની તૈયારી થઈ ગઈ. અહીંને તો હજુ તમે પાણી પણ નહીં આપી. એમાં શું છે કે ખેતર પર આધાર છે, ખેડ પર આધાર છે. જેટલી ખેડ હારી કરીએ એટલો ભેજ પકડી રાખે. એમ પછી ઉતરી ખેડ થાય મતલબ તો હવા છોડી. તમારા બધા ખેડૂત એવા જ કરે ના, તમે જે વાત કરે ના એવું જ કરે. પણ એનામે તમે લાગતું હશે કે એને આ પાણીનું જે ખૂબ કમી પાણી પર બી સારા પોઝિશનમાં છે આ મકાઈ. એમ વિજ્ઞાન તો 20-22 દિવસે પાણી આપવાનું જ કહે છે. પણ આ વેરાયટીનું ના કોઈ બી મકાઈને આપો એવું કહે છે. હા, પણ જરૂરત પડી નહીં. જરૂર તો પડતી નહીં એટલે નહીં આપે. એ તો કમી પાણીમાં મજે તક ધરવાની સારી મકાઈ છે. ઓછા પાણીમાં સારું જાય પાણી. આ ઉગવા પછી મજે તમે બિયારણ નાખવા પછી એનું જે જેટલા બિયારણ નાખી તમે એનામે ઉગવણ જે ઉગાડવાનો ક્ષમતા કેવી લાગી તમને? સરસ સરસ. નીકળી જ એક દાણો તમારો નીકળી ગયો. મજે 100 દાણામાંથી કેટલા દાણા ઉગવણ? એમાંથી કદાચ 100 માંથી 10 દાણા ના ઉગ્યા. હા, મજે 90% સુધી તમારું 90% ઉગી ઉગાડો થઈ ગયો. બરાબર. તો એનું સ્ટમ્પ બીમ જે લાગે છે તમને હજુ તો તમારું પાણી પણ નહીં મળે આ છોડ આ કેવો લાગે? સરસ સરસ મજબૂત દમદાર લાગે છે. હા. તો કાકાજી આજે તમારું આજે ખેતરમાં તમે આવી જે ખાતર વગર લાગશું આવી થોડું તમારો નિંદામણ બી આમાં ખૂબ કમી છે. નિંદામણ કશું ના ના, કશું જ નહીં મળે લગભગ. તો પેલું લાકડું મારી જશું ને આવું છે ને આ બધું નાનું ઘાસ પતલું જતું રહે છે. તો આ મકાઈ તમારું લાગે કે તમને સારું ઉત્પાદન આવશે? મકાઈ જોઈને તને આ કેવું લાગે? વેરાયટીને બહુ અખાતરો નહીં, પહેલો છે. પણ બીજી કોઈ બી જાત હોય તો 18-19 ગુણની ચોરને બાયને પાકે જાય એવો મારો અંદાજ છે. ચાલો, અમે તો તમારા સાથે કાયમ કોન્ટેક્ટમાં રહીશું. તો ટાઈમ ટુ ટાઈમ અમને આ મકાઈનો જે પોઝિશન બતાવતા રહેજો. વાંધો નહીં. હવે આવો ને તો આજે 28 થઈ 28 હોરા તમે મારજો મારો તારે પછી. તો તમે જે મારુતિ એગ્રો વાળા છે ગોલા ગામડી વાળા એ કાકા એને બતાવ્યું કે ભાઈ મકાઈ અમારી ઉગવણ થઈ, સારી ઉગવણ થઈ, હજી પાણી દીધું નહીં, તો તમે આ બીજા ખેડૂતને પણ તમે આ મકાઈ વાવેતર કરવાનો સલ્લો આપી શકે છે. તમને કોઈ પૂછે મકાઈ લગાવવાનું તો તમે આ મકાઈનો સલ્લો દઈ શકશો લોકોને? હા, દેવાય ને. હાઈટેક મકાઈનો સારી રીતે છે તો અપાય ને. ચલો, આ તો અમે તમારા કાયમ કોન્ટેક્ટમાં રહીશું. સારું અને ધ્યાન રાખો. હા, રામ રામ.